Jesus, સર્વશક્તિમાન મારા પાશમાના મારા જીવતા દયાળુ પ્રભુ, અમે તારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. આ મહિનાનો પ્રથમ સન્ડે, પાસખાનો પર્વ, ઓ ઉજવણીનો સમય તમે અમને આપ્યો માટે તારી સ્તુતિ કરું છું. અત્યારે બા અમારા પગો પર ઉભા રહીને તારી સ્તુતિ આરાધના કરવાની કૃપા આપી માટે ખૂબ આભાર. અમારા એક અર્પણ પ્રભુ ઈસુમાં માન્ય થાઓ, ને જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનમાં પિતા તમારી મરજી પૂરી થાઓ, પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં સર્વને પ્રેમી સલામ થાઓ. અને આજના પાસખા પર્વની પ્રભાતે સાબાથે જે પ્રભુએ પોતાના બાળકોને એટલે કે જૂના કરારમાં તેણે 7 પર્વો ઠરાવ્યા અને એ પર્વો વિશે દેવે તેઓને કહ્યું કે તમે સદા આ પર્વને ઠરાવેલા સમયે પાળો. અને એ તો જૂના કરારમાં ખ્રિસ્ત ઈસુના બલિદાન વિશે એ પાસખા પર્વની શરૂઆત કરવામાં આવી. એબ્રહીત હલવાન, તેના રક્તથી છુટકારો, ગુલામીમાંથી આઝાદી અને સ્વર્ગીય કનાન તરફનું પ્રયાણ. આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ અને જૂના કરારની એ વાતો નવા કરારમાં વાસ્તવિક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે દેવના હલવાન તરીકે મનુષ્ય રૂપમાં નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કરચલી વગરના બલિદાન માટે તે આવ્યો. અને બાઇબલ કહે છે તેણે પોતાના શરીરને તૈયાર કર્યું. શાની માટે? પાસખા માટે. શાની માટે? બલિદાન માટે. કેમ કે રક્ત વહેવડાવ્યા વગર પાપોની માફી છે જ નહીં. એક માણસે પાપ કર્યું અને આખી પૃથ્વી પર પાપ આવ્યું અને પાપનો ઉસારો મરણ છે. પાપ શ્રાપ લઈને આવ્યો, પાપ મરણ લઈને આવ્યો. પણ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગીય આકાશમાંથી તે બીજો આદમ તરીકે યા છેલ્લો આદમ તરીકે યા પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, ડાઘ અને કરકલી વગરના એ પ્રભુ આપણા માટે આ પૃથ્વી પર આવ્યા. અને આવવાનું મકસદ એક જ હતું કે કોઈનો પણ નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે. અને આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે ઈસુએ બહુ સ્પષ્ટ તેના શિષ્યોને કહ્યું, મારા બાપની ઈચ્છા પૂરી કરવી તે જ મારું અન્ન છે. અને બાપની ઈચ્છા તેને કચડવાની હતી. યશાયા 53 માં કહે છે યહોવાની મરજી તેને કચડવાની હતી. પ્રેઝ ધ લોર્ડ. કે તેના રક્ત દ્વારા લોકો ઉદ્ધાર પામે અને તે પોતાના કષ્ટનું ફળ જોઈને આનંદિત થાય. આપણને જોઈને તે આનંદિત થાય, આપણને જોઈને તે ખુશ થાય. જેમ સફાનિયામાં લખેલું છે તે પ્રમાણે કે પ્રભુ આપણા માટે ગીત ગાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આપણે કોણ કે આપણા માટે દેવ પોતે ગીત ગાય હે ને? એ ગીત કેવું ગાતા હશે દેવ? હાલેલુયા. જે આપણા માટે ગીત ગાય. હા, આપણે અત્યારે એની માટે ગીત ગાઈએ છીએ કે હાલેલુયા, હલવાનો મહિમા થાવ, નિર્દોષ, નિષ્કલંકને દેવને મહિમા થાવ. આપણે અત્યારે બધા ભેગા મળીને તેનો મહિમા કહીએ છીએ. પણ બાઇબલમાં એક જગ્યાએ એવું પણ લખવામાં આવ્યું છે કે તે આપણા માટે ગીત ગાશે. કોણ? દેવ. દેવ. અને તમે જાણો છો પૃથ્વી પર જે અમુક બાબતો છે એમાં પુરુષ સ્ત્રી માટે ગાતા હોય છતાં પ્રીતમ પ્રિયતમા માટે ગીત ગાતો હોય. પણ આપણે પ્રભુની સ્તુતિ કરીએ. આપણે દેવની સૃષ્ટિ છે. અને સફાનિયામાં પ્રભુનું વચન 3 અધ્યાયની હાલેલુયા 16મી કલમથી હું વાંચું છું. તે દિવસે યરૂશલેમને એમ કહેવામાં આવશે કે તું ભીમા હે સિયોન, તારા હાથ ઢીલા ન પડે. કેમ તારા હાથ ઢીલા ન પડે? સફાનિયા 3:17 તારો દેવ યહોવા તારામાં છે, તે સમર્થ છે,
મારી પાછળ બોલો, તે તારે માટે બહુ હરખાશે. તે તારા માટે બહુ હરખાશે. તે તારા પરની તેની પ્રીતિમાં શાંત રહેશે. તે બોલશો, તે ગાતા ગાતા તારા માટે હર્ષ કરશે. કેટલું ઉત્તમ વચન! ગાતા ગાતા તારા માટે હર્ષ કરશે. આવો આજના વચન પાસે આપણે જઈશું. લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને આપણે તેની 30-31મી કલમ વાંચીએ. લુક 24:30-31 સાથે વાંચીશું. પ્રેઝ ધ લોર્ડ. તે તેઓની સાથે જમવા બેઠો ત્યારે તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપી. ત્યારે તેઓની આંખો ઉઘડી ગઈ અને તેઓએ તેને ઓળખ્યો, પણ તે તેઓની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ ગયો. આમેન. ઓ મહાન સર્વશક્તિમાન પિતા, આજના પાસખાના દિવસે તમે અમને ઉત્તમ તમારું હાલેલુયા વચન આપ્યું. ખૂબ આભાર. આ વચનને અગ્નિમાં તૈયાર કરી મને તમારા બાળકોને આજનો ખોરાક આપો. મારા મુખને ખોલો, મારામાં બોલો અને આશીષિત કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આપણે પુનરુત્થાનના સન્ડે પછી, રેઝરેક્શન સન્ડે પછી, જેને ઘણા ઈસ્ટર પણ કહે છે, એના પછી પ્રભુના પુનરુત્થાન વિશેની વાતો દર સન્ડે ત્યારથી આપણે કરતા આવ્યા. કેમ કે ઈસુ મોયેલામાંથી ઉઠ્યો અને ઉઠ્યા પછી તેણે ઘણાઓને દર્શન આપ્યું, તેણે બોધ કર્યું અને તેણે આવનાર સમયમાં તેના લોકોને તેની સેવા માટે પણ કીધું. પ્રેઝ ધ લોર્ડ. આજે પણ આપણે પ્રભુના પુનરુત્થાનની વાત જોવાના છીએ અને પ્રભુની સ્તુતિ થાવ. લુકની લખેલી સુવાર્તાના 24મા અધ્યાયમાં પહેલી કલમ કે છે, અઠવાડિયાની પહેલે દાડે પ્રભાતે જે સુગંધિત દ્રવ્યો તેઓએ સિદ્ધ કર્યા હતા તે લઈને તેઓ કબરે આવી. કેટલીક સ્ત્રીઓ કબ્રસ્તાને આવે છે. અઠવાડિયાના પહેલા દિવસની આ વાત છે અને ત્રીજી કલમ કહે છે, તેઓ માહેમે બેઠી પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ દીઠું નહીં. એટલે કબરમાં ઈસુ હતો નહીં. એ સંબંધી તેઓ મૂંઝવણમાં પડી હતી. ત્યારે ચળકતા લુગડા પહેરેલા બે પુરુષો તેઓની આસપાસ ઊભા રહેલા હતા. તેઓએ બીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા. ત્યારે તેઓએ તેઓને કહ્યું કે મોયેલામાં તમે જીવતાને કેમ શોધો છો? તે અહીં નથી, પણ ઉઠ્યો છે, તે ગાલિલમાં ગયો છે. ત્યારે તેણે તેઓને કીધું કે પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પર સ્વાધીન કરાય, વધસ્તંભે ચડાય, ત્રીજે દિવસે પાછો ઉઠે, એ અવશ્યનું છે, એ યાદ કરો. તેણે કહેલી વાત તેઓને યાદ આવી અને તેઓ કબર આગળથી પાછી આવીને તેઓએ 11 શિષ્યોને બીજા સર્વને સંબંધી વાતો સંભળાવી. હવે જેઓએ ત્યાં આ વાતો પ્રેરિતોને કહી તે મરિયમ મગદલેન, યોહાના, યાકૂબની માં મરિયમ, તેઓની સાથે બીજી બાઈઓ હતી. એ વાતો તેઓને પોકળ લાગી અને તેઓએ તેનું માન્યું નહીં. પણ પિત્તર ઉઠીને કબરે દોડી ગયો. નીચા વળીને માંગે જોયું તો તેણે લુગડા એટલા પડેલા દીઠા અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં આશ્ચર્ય પામતો તે પોતાના ઘરે ગયો. આટલી બીના જે વાંચી તે બની અને હવે આજના મેસેજની અંદર આપણે 13મી કલમથી 49-49મી કલમ સુધી જોઈશું. પણ જે સમયમાં પ્રભુ આપણી સાથે જેટલી વાત કરવા માંગે આપણા સમય પ્રમાણે. હવે બાઇબલ કહે છે 13મી કલમ, તે જ દાડે તેઓમાંના બે એમોસ નામનું એક ગામ યરુશલેમથી 4 ગામ આગું હતું ત્યાં જતા હતા.
સેમ ડે. અને આ બંને માણસોએ આ સ્ત્રીઓએ કહેલી વાત પણ સાંભળી હતી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ એમ કહે છે કે એમોસ ગામથી તેઓ યરૂશાલેમ તરફ જતા હતા અને યરૂશાલેમમાં આ બંને બહેનો વિશેની વાત આ બે વ્યક્તિઓએ સાંભળી હતી. હાલેલુયા. અને જે તેઓએ સાંભળ્યું હતું તે બાબત વિશે તેઓ વાતો કરતા જતા. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ આ પ્રમાણે કહે છે કે આ બધી બનેલી બીનાઓ વિશે તેઓ એકબીજા સાથે વાત કરતા હતા. તેઓ એકબીજાની સાથે વાત કરતા માહોમાએ સવાલ પૂછતા હતા. એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યો. અહીંયા ભક્તિ સભા નથી, અહીંયા પ્રાર્થના નથી, અહીંયા કન્વેન્શન નથી, અહીંયા રોડ ઉપર બે વ્યક્તિ પ્રભુ ઈસુના પુનરુત્થાન વિશેની વાત કરે છે અને ઈસુ ત્યાં હાજર થઈ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. તેઓ ચાલતા હતા, બે તેઓની સાથે ત્રીજો થઈ ગયો. ચર્ચ હું આજ આપને કહેવા માંગુ છું, સંતો, તમારી દરેક વાતોનો પ્રભુ રેકોર્ડ કરે છે અને વચન એમ પણ કહે છે કે મરણ અને જીવન જીભની સત્તામાં છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આપણે આપણી જીભ વિશે ઓલવેઝ સાવચેત રહીએ, કેમ કે બાઇબલ કહે છે તારા શબ્દથી તું ન્યાય ઠરીશ અને તારા શબ્દથી તું અન્યાય ઠરીશ. અને માટે આપણે વિશ્વાસી છીએ તો ઓલવેઝ આપણે આપણી જીભને સાચવીએ. નીતિ વચનમાં આપણે વચન ખબર છે મરણ અને જીવન જીભની સત્તામાં છે. કેટલી બધી વખત આ જીભ નિંદા કરે છે અને કેટલી બધી વખત આ જીભ ગુસ્સો કરે છે, હે ને? અને તમે જો ગુસ્સો એ કેટલું ભયંકર પાપ છે કે જે પાપ વિશે આપણે જાણીએ છીએ ને, ગુસ્સો જીભ દ્વારા થઈ જાય છે ને, આપણે બોલીએ છીએ ખટખટ ગમે તેમ. તો મૂસાએ પોતાની જિંદગીમાં દેવે એમ કીધું કે મારો સેવક મૂસા જેવો નમ્ર આખી પૃથ્વી પર કોઈ નથી. રાઈટ? છતાં તમે એક જગ્યાએ જોશો કે મૂસાએ સમુદ્રના ભાગ કર્યા, મૂસાના દ્વારા ખડકમાંથી પાણી નીકળ્યું. એક વખતે દેવે કીધું કે મૂસા તું ખડકને લાકડી માર એટલે પાણી નીકળશે ને, નીકળ્યું. અને બીજી વાર પણ ઇસ્રાયેલીઓએ કચકચ કરી અને દેવે કીધું કે તું ખડકને કહે કે પાણી આપ. એણે ખડક આગળ ઉભો રહીને એમ કહેવાનું હતું, હે ખડક, યહોવા કહે છે પાણી આપ. પણ બાઇબલ કહે છે કે એને ગુસ્સેથી એક વાર નહીં પણ 2 વાર ખડકને લાકડી મારી. પાણી તો ચોક્કસ નીકળ્યું, પણ દેવે કીધું કે તે ઇસ્રાયેલ મધ્ય મને મહિમા આપ્યો નથી. કયો મહિમા જોઈતો તો? કે મૂસા તારા અવાજને ખડક માનશે. અને એટલા માટે દેવ જે કહે છે ને તે જ આપણે કરવું જોઈએ. મરિયમે કહ્યું બહુ સ્પષ્ટ કે તમને ઈસુ કહે છે તેમ તમે કરો. મારી અને તમારી આજ્ઞા પાલન ઈસુ જેટલું કહે છે એટલું દોડ આપણને, હે ને? કે પ્રભુ કે હું તારા પગ ધોઉં અને પછી આપણે એમ કે જ્ઞાન પૂરો નવડાવું, એવું નહીં. જે તે કહે છે તે તું કર. અને મૂસાએ લાકડી મારી અને દેવના મોંમાંથી નીકળી ગયો કે તું કનાન જોશે પણ તું કનાનમાં પ્રવેશ કરશે નહીં. માટે આપણે બધા બિલીવર્સ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ છીએ અને આપણે દરરોજ મહિમાથી મહિમા અને ગૌરવથી ગૌરવ પ્રભુને મળવા માટે આપણા આત્મિક જીવનને આપણે તૈયાર કરી રહ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. આપણા સ્પિરિચ્યુઅલ લાઈફને આપણે તૈયાર કરી રહ્યા છીએ. અને આપણે બહુ સ્પષ્ટ પ્રકટીકરણમાં એ વચન વાંચ્યું છે કે જ્યાં પ્રકટીકરણ 22માં કહે છે, જો હું થોડી વારમાં આવું છું, જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય, જે શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય. દરેકની કરણી પ્રમાણે દેવ તેને બદલો આપશે. આ જીવનમાં, આ સમયમાં આપણું ઉઠવું તથા બેસવું તથા બોલવું તથા ચાલવું દેવના ભયમાં ગુજારીએ. હે ને? નમ્રતા પ્રાપ્ત કરવાથી કશું ગુમાવતા નથી,
બાઇબલ કહે છે નમ્ર જનોને ધન્ય છે, કેમ કે યોગ્ય સમયે તેઓને ઉચ્ચ સ્થાન પર મૂકવામાં આવશે. માટે આપણે સ્પિરિચ્યુઅલ હોવા છતાં જો આપણામાં હજુ ગુસ્સો, વળગી રહેનારા પાપ તરીકે ગુસ્સો આપણા હૃદયમાં, વલણમાં કે વિચારમાં છે, તો આપણે પ્રભુને કહીએ આ ગુસ્સાના સ્વભાવ પર મને જઈ આપો. હું એક પ્રભુની સેવિકા છું, તમે મને ઓળખો છો. હું બહુ જ નાની ઉંમરમાં પવિત્ર આત્મા પામી. બહુ જ નાની ઉંમરમાં હું અવર્સ ટુગેધર પ્રાર્થના કરતી. બહુ જ નાની ઉંમરમાં કલાકોના કલાકો હું બાઇબલ વાંચતી. જ્યારે પણ મારી ઊંઘ ઉડી જાય તો હું ઘૂંટણે પડીને પ્રાર્થના કરતી. મારા 24 કલાકનો ટાઈમ ટેબલ પણ મારી પાસે હતું કે કેટલા વાગે મારે પ્રભુની હજુરમાં જવું. હું હોસ્ટેલમાં હતી ત્યારે મારો એક સમય હતો જે અમને વચમાં લંચનો બ્રેકનો સમય મળે ત્યારે મેં એક સમય બનાવ્યો હતો કે 12:30 થી 1:30 મારે પ્રાર્થના કરવું. એટલે 12:30 અમે 12 વાગે આવીએ ક્લાસમાંથી કે પ્રેક્ટિકલ કરીને હોસ્પિટલમાંથી, તો અમે આવીને સીધા જમતા. હું ઘડિયાળ જોતી અને જમતી, ઘડિયાળ જોતી અને જમતી. એક્ઝેક્ટલી 12:30 હું મારા રૂમમાં પ્રાર્થના કરું. એક્ઝેક્ટલી 1:30 વાગ્યા સુધી પ્રાર્થના કરું. 1:30માં 5 મિનિટ ઓછી નહીં, વધારે. આ મારું શેડ્યુલ હતું. આ એક્ઝામ્પલ આપું છું તમને મારા જીવન વિશે. અને હું મારા પોતાના પર્ટિક્યુલર ટાઈમ, મારા દેવને મળવાનો મારો સમય, ઇવન મારા સ્ટુડન્ટ લાઈફમાં કોઈ મોટું ચર્ચ, કોઈ મોટી મિનિસ્ટ્રી, કોઈ મોટું નહીં, અમને જંગલોમાં પ્રભુએ તૈયાર કર્યા. અમે શિવરાજપુરના જંગલમાં તૈયાર થયા, કડી પાણીના જંગલોમાં તૈયાર થયા, કાલોલ આવ્યા, ત્યાં પણ ચર્ચ ન હતો. પ્રભુની સ્તુતિ થાઓ. પવિત્ર આત્મા એ આપણો શિક્ષક છે. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. હું મારા જીવન વિશે બહુ કોન્શિયસ અને સાવધાન રહેતી, છતાં સાંભળજો, છતાં મારામાં વળગી રહેનારું પાપ હતું. મને ગુસ્સો બહુ જલ્દી આવતો હતો, બહુ જ જલ્દી. ગુસ્સો એટલે ભયંકર ગુસ્સો આવી જાય, જે મારી માને પણ પસંદ નહોતો, જે કોઈને પસંદ નહોતો. પણ મને ગુસ્સો આવી જાય એટલે ખલાસ, ભયંકર ધમપછાડા કરી દો. ઇવન અમે જેને કહેવાય કે મિનિસ્ટ્રી માટે જતા અને મેં નક્કી કર્યું હોય નિકલ કિંગસન અને અમે ભાઈ બહેનો કે 4:30 નીકળીશું. હું 2-2:30 વાગે નોકરી પરથી આવું, સાંજે જવાને તૈયાર થાઉં અને 4:30 ને 5 થાય કે 4:30 ને 10 થાય એટલે મારા ધમપછાડા ચાલુ થાય. હજુ આયા નથી, હજુ આયા નથી, કેટલું મોડું થાય છે, કેટલું મોડું થાય છે. હું ભયંકર ગુસ્સો કરીને ઘરમાંથી નીકળતી. પ્રભુના કામ માટે જતી પણ ગુસ્સો કરતી. ગુસ્સો મારા જીવનની અંદર, મારા સ્પિરિચ્યુઅલ લાઈફમાં મારા કયા બ્લેસિંગ્સને મને દૂર રાખી હશે મને નથી ખબર. પણ દેવે મારી સાથે વાત કરી, આ બરાબર નથી. અને પછી મેં પ્રાર્થના કરવાની શરૂઆત કરી કે ઓ પ્રભુ, તું મારા ગુસ્સાને દૂર કર. પ્રભુ, આ સ્વભાવ પર તું મને જય અપાય. ઘણી બધી રીતે તું મારા પર પ્રેમ કરે છે. મારી પાસે ઘણા વરદાન છે. ભૂતો નીકળી જાય છે. ભૂતો કેવી રીતે નીકળી જાય? એક દિવસ અમે આ ઉપર હતા અને ચીસો પડી અને મેં ધાબા પરથી ઉપરથી જોયું તો એક બહેન ચીસો પાડે છે અને આ રોડ ઉપર અમુક લોકો કોટ ઉપરથી ઊંચા થઈને જોઈ રહ્યા છે કે આ છોકરી બૂમ કેમ પાડે છે. એ સમયે અમારા ત્યાં અમુક ગેસ્ટ હતા અને મેં કીધું ઓકે, આ બાઈ કેમ બૂમો પાડે છે? હું સ્તુતિ બોલતે નીચે આવીને કીધું શેતાન ચૂપ, અને તરત એને બૂમ પાડવાનું બંધ કર્યું. બધા જોઈ રહેલા કોટ ઉપર. તો પ્રભુ ઈશ્વર નામ અમારી પાસે આવો. અને મેં ત્યાં એની માટે પ્રાર્થના કરી અને દુષ્ટાત્મા નીકળી ગયો. પછી મેં એને કીધું કે શું થયું, તું બહાર કેમ બૂમો પાડે છે? તો કે છે અહીંયા અગ્નિ છે, આ મકાનમાં અગ્નિ છે, મારાથી રહેવાતો નથી. મતલબ કે પ્રભુ મને મોટા મોટા વરદાનોથી પણ વાપરતો હતો. દુષ્ટાત્મા નીકળે, ઘણા ચમત્કાર થાય અને આજે હજારો લોકો તારણ પામેલા છે. ગઈકાલે હું હોસ્પિટલમાં હતી અને એક પાસ્ટરનો ફોન આવ્યો અને સિસ્ટર કે સિસ્ટર, તમારી મિનિસ્ટ્રી કદી ના ભૂલી શકાય, એક ચર્ચાનો મોટો વિષય છે. અહીંયા ઘણા કન્વેન્શન થાય છે, મોટા મોટા સેવકો આવે છે. દરેક સેવકો માટે પ્રભુનો આભાર.
પણ કે રિયલ સ્પિરિચ્યુઅલ લાઈફનો આત્મિક ખોરાક અને જેને કહેવાય કે જીવન અને શિક્ષણ પ્રભુ તમને આપે છે. અને અમે રાહ જોઈએ છીએ કે તમે અમારી મધ્ય ક્યારે આવશો. પ્રેઝ ધ લોર્ડ. હજારો સેવકો છે, હજારો તારણ પામેલા છે, અને મારી પ્રાર્થના છે બધા લોકો અંત સુધી ટકી રહે. આ કહેવાનો મારો મતલબ શું છે? એટલો જ છે, થોડું ખમી. બોલો, થોડું ખમી. આખા લોંદાને ખમીરી બનાવે છે. માટે કોઈનામાં ગુસ્સો હોય કે કોઈનામાં જુનુમાના માણસ પણ હોય, કોઈનામાં સહન શક્તિ ના હોય, બરાબર, કે કોઈને બહુ જલ્દી ખોટું લાગી જતું હોય, થોડી વાતમાં રડું જાય જતું હોય, થોડી બાબતમાં માઇન્ડ જ કરી લેતા હોય, અને માઇન્ડ કરીને 2 દિવસ સુધી ખાઈ બી નહીં. એવી હું પણ હતી. મને કશું ખોટું લાગે એટલે 2 દિવસ સુધી ખાવાનું નહીં, ચૂપચાપ રહેવાનું. હું આપને કહું છું, મારી પોતાના વિશે કહું છું, હે ને? તો ઘણી બધી વખતે આપણે દરેક નાના એવી રૂકાવટો હોય છે, નાની એવી શોર્ટ કમિંગ્સ હોય છે, જે આપણા સ્પિરિચ્યુઅલ લાઈફને આગળ વધતા રોકે છે. જેમ પ્રભુએ દાઉદને કીધું ને, જો તે આ પાપ ન કર્યું હોત તો હું તને ફલાણું પણ આપત. માટે ચર્ચ, આપણે પ્રભુની હજુરમાં કેમ આવીએ છીએ? આપણે પ્રભુની હજુરમાં તેનું ભજન કરવા આવીએ છીએ. આપણે તેની હજુરમાં કેમ આવીએ છીએ? મારા પ્રભુનું વચન કે છે, હું જે તને કહું છું તે તું કાન દઈને સાંભળ. આપણે તેની વાણી સાંભળવા આવ્યા છે. આપણે તેનું શિક્ષણ મેળવવા માટે આવ્યા છે. બાઇબલ કહે છે, જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. આપણે સંપૂર્ણ થવા માટે, આપણે પ્રભુને મેળવવા માટે, અનંત જીવનના વારસા માટે આપણે પ્રભુમાં આવ્યા છે. આપણે એન્ટરટેનમેન્ટ નથી આવતા. આપણે એકબીજાને મળીને હેલો હાય, કાલે શું ખાધું, ક્યારે આ સન્ડે શું કરવાનું, શું પ્રોગ્રામ્સ છે, આજે ચિકન બિરયાની છે, શું છે, એ બધા ડિસ્કશન માટે નથી આવતા. વાતોમાં આપણે વાત કરીએ, સારી વાત છે, પણ આપણે જગત અને જગતની વાતો માટે નથી આવતા. આ એક જગ્યા છે પ્રભુને શોધવાનો, પ્રભુને પ્રાપ્ત કરવાનો, પ્રભુની પ્રેઝન્સ, તેની હાજરી, તેનો અભિષેક, તેનું શિક્ષણ પ્રાપ્ત કરવાની. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો આપણે ભાગ્યવાન પ્રભુના બાળકો છીએ કે પ્રભુ આપણને નાની બાબતો શીખવે છે, અને નાની બાબતો શીખવે છે, એ નાની બાબતો આપણને મોટા આશીર્વાદોમાં, મહિમામાં પ્રવેશ કરાવે છે. પ્રેઝ ધ લોર્ડ. ક્યારેક જૂની વાતો, ક્યારેક જુદી પાસ્ટમાં થયેલી કોઈ નિંદા, કોઈ આપણને દુઃખ આપ્યું એ વાતની યાદ, કોઈ આપણો અપમાન કર્યું એ વાતની વાત, જૂનું પાપ, 5 વર્ષ પહેલા તમને કોઈની સાથે વ્યભિચાર અથવા પાપ હતું અને એ યાદ આવે અને યાદમાં તમે ખોવાઈ જાઓ, that is also પાપ. કેમ કે બાઇબલ કહે છે કે આંખમાંથી તું પાપ કરે છે, ખરાબ નજર કરે છે, એટલા માટે વ્યભિચાર કર્યો છે. જૂના માણસપણાનો વ્યભિચારનો પાપ, જૂના માણસપણાનો કોઈ પણ પ્રકારનો પાપ, જેને પ્રભુએ માફ કર્યું, જેને પ્રભુએ ધોઈ નાખ્યું, પ્રભુનું ઈચ્છા છે એ બાબતને આપણે યાદ ન કરીએ, પણ જે બાબતો હવે પછી આપણને મળવાની છે તેમાં આપણે મનન કરીએ. પ્રેઝ ધ લોર્ડ. એટલે હું આપને કહું છું, પોતે મારા લાઈફની અંદર ભલે પવિત્ર આત્મા મારામાં હતો, ભલે હું પુષ્કળ પ્રાર્થના કરતી હતી, ભલે મારા બધા વખાણ પણ કરતા હતા, પણ મારી અંદર રૂકાવટ હતી, ગુસ્સાનો પાપ, હે ને? તો અને કોઈક વખતે એ ગુસ્સો કામયાબ ના આવે તો મારી જાતને ઈજા કરતી, ગુસ્સામાં મારી જાતને હું મારી લેતી. આ મારું લાઈફ હતું જ, પણ થેન્ક ગોડ પ્રભુએ મને ધીમે ધીમે ઘડી, મને શાંત રહેવાની કૃપા આપી, આત્માથી વિચાર કરવાની કૃપા આપી, અને હું સમજી શકી કે રિયલ ક્રિશ્ચિયન આત્મિક જીવન એ આનંદ અને શાંતિનું જીવન છે. ખ્રિસ્તનું જીવન, આત્મિક જીવન ખાવા પીવામાંથી મળતો આનંદ નથી, પણ પવિત્ર આત્માથી મળતો આનંદ અને શાંતિમાં છે. પ્રેઝ ધ લોર્ડ. હું તમારી આગળ બોલું છું તો એમ ન સમજો કે હું સંપૂર્ણ થઈ ચૂકી છું. મહાન પ્રભુનો સેવક પાઉલ, જેના વાપરેલા રૂમાલોથી માંદા સાજા થતા હતા. પ્રેઝ ધ લોર્ડ. મુર્દા જીવતા થતા, જેવે તેને ત્રીજા આકાશમાં ઉંચકી લીધો, અને જૂના કરારનું જેટલું રહસ્ય હતું
પાસ્ખા પર્વથી માંડીને મુલાકાત મંડપ અને ઈસુનું પૃથ્વી પર આવવાનું મેલ્કિસેદેકનું રહસ્ય બધું જ પાઉલને પ્રભુએ બતાવ્યું. પાઉલનો શિક્ષક કોણ હતો? ખ્રિસ્ત પોતે, પવિત્ર આત્મા પોતે. એટલો મહાન સેવક જેના વસ્ત્રથી માંદા સાજા થાય એ પાઉલ એમ કહે છે, હું સંપૂર્ણ થઈ ચૂક્યો છું એમ તો નહીં, પણ હું સંપૂર્ણતા તરફ દોટ મૂકું છું. પાછળનું હું સગળું વિસરી જાઉં છું અને હું આગળ વધું છું. તો ચર્ચ આપણું ક્રિશ્ચિયન પ્રેક્ટિકલ લાઈફ આપણા જીવનની અંદર હોવું જ જોઈએ. હાલેલુયા. આપણો પ્રેમ શબ્દમાં નહીં, પણ આપણો પ્રેમ કૃત્યમાં હોવો જોઈએ. આપણું સામર્થ્ય શબ્દમાં નહીં, પણ કૃત્ય અને પરાક્રમમાં હોવું જોઈએ. અને પ્રભુ એ સ્ટાન્ડર્ડમાં આપણને જોવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. તો બાઇબલ કે છે યરુશલેમથી આમોસ જાતા બે માણસો જેઓ સ્ત્રીઓની વાત સાંભળી હતી. ઈસુ જેને મારી નાખવામાં આવ્યો તે ત્રીજા દિવસે ઉઠ્યો છે અને કેટલીક સ્ત્રીઓને અને કેટલાકને દર્શન આપ્યું છે. જેવી પુનરુત્થાનની વાત કરી કે ઈસુ તેઓની સાથે ચાલવા લાગ્યો. ફરી વખતે હું વાંચું છું. હાલેલુયા. આ બધી બીનાઓ વિશે તેઓ એકબીજા સાથે વાત કરતા હતા. તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા તથા માહોમાહે સવાલ પૂછતા હતા. એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યો. પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓને ઓળખી શક્યો નહીં. તેણે તેઓને પૂછ્યું કે તમે ચાલતા ચાલતા એકબીજાની સાથે શી વાતો કરો છો? તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. કલિયોપાસ નામે એકે ઉત્તર આપ્યો કે શું યરુશલેમમાં રહેનારાઓમાંનો એકલો જ તું આ દિવસોમાં બનેલી બીનાઓ નથી જાણતો? તેણે તેઓને પૂછ્યું કે કઈ બીનાઓ? તેઓએ પૂછ્યું કે ઈસુ નાઝારી, જે દેવની આગળ તથા સર્વ લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતો. વળી કેવી રીતે મુખ્ય યાજકોએ અમારા અધિકારીઓએ તેને મરણદંડ ભોગવવા સારું પરસ્વાધીન કર્યો અને તેને વધસ્તંભે જડ્યો. તે સંબંધી સર્વ બીનાઓ. પણ અમે આશા રાખતા હતા. જો શું આશા રાખતા હતા? મારી પાસે બોલો. પણ અમે આશા રાખતા હતા કે જે ઇસ્રાયેલને ઉદ્ધાર આપવાનો હતો તે જ છે. વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજો દહાડો છે. પ્રેઝ ધ લોર્ડ. એટલે હવે તમને ખબર પડી ગઈ કે વાત કરનારા કોણ હતા. દારૂડિયા નતા, જુગારિયા ન હતા, પણ એ લોકો હતા કે જે અમે આશા રાખતા હતા કે ઇસ્રાયેલનો ઉદ્ધાર કરનાર તો આ જ હતો. મતલબ તેઓને વિશ્વાસ હતો કે ઈસુ ખ્રિસ્ત ઇસ્રાયેલનો ઉદ્ધાર કરતા છે. પણ એને શું કરવામાં આવ્યો? મારી નાખવામાં આવ્યો. અને આજે 3 દહાડા થયા છે. તમે જુઓ, એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે જો તમે દેવના બાળકો છો અને તમારા મનની અંદર, તમારી વાતોની અંદર અને વિચારોમાં પ્રભુ છે, તો દેવ તમારી પાસે આવી હાજર થઈ એકલા સોંપ્યા વગર નહીં. है ना? આપણે કીધે છે મેરે મન में तू, मेरे सांसों में तू, मेरे दिल में तू. એને ગીતો ગાતા હોય છે અને ઘણી બધી વખત આપણે ગીત ગાઈએ છીએ પણ એક મીનિંગ સમજ્યા વગર કે ભાઈ લખેલું છે આવો રાગ છે એટલે ના. જે ગીત ગાઈએ છીએ તે આપણું ગીત થાય, ભલે બીજાએ લખ્યું છે, હે ને? એ ગીત આપણું પોતાનું થાય. હું જે સેવક દ્વારા ઉદ્ધાર પામી એમણે લગભગ 300 ગીત લખ્યા હશે ગુજરાતીમાં, બાઇબલની કલમો પર જ. જે પણ સેવકને પ્રભુએ ગીત બનાવવાનું દાન આપ્યું કે ગાય છે, એ ગીત પોતે દેવની આગળ ગાઈએ છીએ, એ રીતે ગાતા ગાઈએ છીએ તો પ્રભુને માન મળે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ. ધન્યવાદ કરતે તો હા પ્રભુ, હું ધન્યવાદ કરું છું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. હવે 22મી કલમ. વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ કબર આગળ વહેલી ગઈ હતી અને તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું.
એટલે તેઓએ પણ આ બહેનોની વાતોને સાંભળી હશે. હાલેલુયા. એટલે તેઓને તેનું સબ મીઠું નહીં. ત્યારે તેઓએ આવીને કહ્યું કે અમને દૂતોનું દર્શન થયું હતું કે જેઓએ કહ્યું કે તે જીવતો છે. અમારી સાથેના કેટલાય કબર આગળ ગયા. ત્યારે જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ તેઓને માલુમ પડ્યું, પણ તેઓએ તેને દીઠો નથી. તેણે તેઓને કહ્યું, ઓ અણસમજુ. હવે પ્રભુ સ્ટાર્ટ કરે છે, ઈસુ સ્ટાર્ટ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ અણસમજુને સમજ આપે છે, હે ને? એને માટે આપણે કહીએ છીએ, પ્રભુ તું મને બુદ્ધિ આપ, તું મને જ્ઞાન આપ, તું મને સમજણ આપ, તું મને દોર, તું મને ચલાવ. પ્રેઝ ધ લોર્ડ. જગતના જ્ઞાનીઓને શરમાવાને તેણે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. તેણે તેઓને કહ્યું, ઓ અણસમજુઓ, આ પ્રબોધકોએ જે કહ્યું કે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિનાઓ સુખ્રિસ્તે એ બધું સહાયવું અને પોતાના મહિમામાં બેસવું જોઈતું ન હતું. હાલેલુયા. કેમ ખ્રિસ્ત આવ્યો તે પ્રગટ કરે છે. અને પછી મૂસાથી માંડીને આ બાળકો જેટલું ચાલ્યા ત્યાં સુધી વચનનો ખુલાસો આપે છે. ઓકે, 27મી કલમ. પછી મૂસાથી તથા સગળા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મલેખોમાં પોતાના સંબંધીની વાતોની ખુલાસો કરી બતાવ્યો. જે ગામ તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા ત્યારે તેણે તેઓને જાણે કે આગળ જવાનું કર્યું. આખા રસ્તામાં મૂસાથી માંડીને જૂના કરારમાં ઈસુ ખ્રિસ્ત વિશે પ્રબોધકો દ્વારા પ્રભુ ઈસુ મરણ પામશે, ઉત્થાન પામશે અને પાપોની માફી, બધું ઈસુ તેઓને સમજાવતો રહ્યો. અને હવે સાંજ પડી એટલે પ્રભુએ આગળ જવાનું કહ્યું. પ્રભુનું વચન જો તમે એના શબ્દ વાંચો ત્યારે બાઇબલમાં લખવામાં આવ્યું છે, જાણે કે જવાનું કર્યું. જાણે કે જવાનું કર્યું. જતો નથી પણ જવાનું કર્યું. હે ને? આપણે કોઈને આપ્યું નથી પણ આપવાને કરતા હોઈએ એમ. હે ને? જવાનું કર્યું. ઓકે, હવે આપણે જોઈએ 29મી કલમ. તેઓએ તેને આગ્રહ કરી કે અમારી સાથે રહે, અને સાંજ થવા આવી છે, દહાડો નમી ગયો છે, તેઓની સાથે રહેવાને સારું તે માહે ગયો. બાઇબલ કહે છે તેઓને શું કીધું? રોકાઈ જા, સાંજ પડી છે, જવાની જરૂર નથી. ઈસુને તેઓએ પોતાના ઘરમાં બોલાવ્યો. ચર્ચ, અહીંયા બેઠેલા દરેક બાળકો, હું આપને કહું છું, જો તમે તમારા હૃદયરૂપી ઘરમાં ઈસુને બોલાવો છો, 100% આવે છે. ઈવન તમારા ઘરમાં પણ તમે ઈસુને બોલાવો છો, ચોક્કસ આવે છે. મરિયમ અને માર્થાની માટે એમ હતું કે માર્થાએ પરણો રાખ્યો. હાલેલુયા. અને મરિયમે વાતો સાંભળી અને મરેલો ભાઈ પાછો મળ્યો. પ્રેઝ ધ લોર્ડ. ઇબ્રાહીમે 3 વ્યક્તિઓને પોતાના ઘરે બોલાવ્યા, તેઓના પગ ધોયા, તેઓને ભોજન ખવડાવ્યું. તે જાણતો ન હતો કે દેવ તરફથી આ 3 વ્યક્તિ તેઓને શુભ સંદેશ આપવાને આવ્યા છે. હાલેલુયા. કે તને પુત્ર થશે. વોટએવર તમે જુઓ, જેઓએ પ્રભુને પોતાના ત્યાં બોલાવ્યા છે તેઓને પ્રભુએ આશીર્વાદ આપ્યા વગર તે રહ્યો નથી. હાલેલુયા. અને બાઇબલ કહે છે, જે કોઈ મારી પાસે આવે છે તે ખાલી હાથે જશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. તમે પ્રભુની પાસે જાઓ અને પ્રભુ તમારી પાસે આવે, એના જેવું સ્પિરિચ્યુઅલ લાઈફ નથી. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ ત્યાં રોકાઈ ગયો, કેમ કે તેઓએ તેને આગ્રહ કર્યો. પ્રકટીકરણનું પુસ્તક તેનો 3જો અધ્યાયને આપણે ખોલીએ. પ્રકટીકરણ તેનો 3જો અધ્યાય 20મી કલમથી હું વાંચું છું. પ્રકટીકરણ 3 અને 20. હાલેલુયા. આ પ્રમાણે શાસ્ત્ર કહે છે, જો હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું, જો કોઈ મારી વાણી સાંભળીને બારણું કાઢશે, તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. જે દ્વાર ખોલશે અને મને બોલાવશે એની પાસે હું જઈશ. હે ને? પ્રભુ અનવોન્ટેડ ગેસ્ટ નથી. અને માટે બળજબરીથી આત્મિક જીવન નથી ચાલતું. અને કેટલાય એમ કહે છે કે દબાણથી ક્રિશ્ચન બનાયા. કોઈ દિવસ દબાણથી કે લાલચથી ક્રિશ્ચન બનાવી શકાતું જ નથી. તો રોંગ, 100% રોંગ છે.
કદી દેવે કદી પ્રભુએ પોતાના લોકો પર દબાણ નથી કર્યું, તો પ્રભુના લોકો બીજા પર દબાણ કરીને તેઓને કેવી રીતે પ્રભુ પાસે લાવશે? તે એબ્સોલ્યુટલી રોંગ છે. કરોડો રૂપિયામાં પણ કોઈને ક્રિશ્ચિયન્સ ના બનાવાય. ખ્રિસ્તી જીવન એ આત્મિક જીવનનું પવિત્રતામાં પરિવર્તન છે. ખ્રિસ્ત એટલે દેવનો અભિષિક્ત. ક્રિશ્ચિયન લાઈફ એ અભિષિક્તોનું લાઈફ છે. વિધાઉટ એનોઇન્ટિંગ, વિધાઉટ અભિષેક, વિધાઉટ પવિત્ર આત્માની દોરવણી વગરનું જીવન ખોખલું છે. નામ છે પણ અંદર કશું નથી. હે ને? તમે અમુક વખત તુવેર ખરીદવા જાઓ કે તુવેર ખાવાની બહુ મન થઈ છે ને પછી 500 ગ્રામ લઈ આવો અને ખોલો તો અંદર બધા ફોફાત નીકળે અને 50 ગ્રામ જેટલા પણ એમાંથી તુવેરના દાણા ના નીકળે અને તમને ગુસ્સો આવે, એ બધું ખોખું છે બધું. હે ને? ઉપરથી આવું દેખાતું તો અંદર તો કશું છે જ નહીં. હું આજે આપને કહું છું, આપણે ઉપરથી અને અંદરથી ભરેલા રહીએ. પ્રેઝ ધ લોર્ડ. ખોખલું સ્પિરિચ્યુઅલ લાઈફ પ્રભુને પસંદ નથી. પ્રભુનું આગમન બહુ જ નજદીક છે અને માટે પોતે તૈયાર થઈએ તો બીજા તૈયાર થાય. બોલો, અગ્નિના ભડકા મારા સેવકો છે. મારા સેવકો અગ્નિના ભડકા છે. તમે ભડકાના રૂપે બેઠા છો, એમને બેઠા છો. તમે એવી રીતે પ્રાર્થના કરીને ચર્ચમાં આવો, એવું એનોઇન્ટિંગ તમારી પાસે હોય કે તમારી પાસે બેસનાર વ્યક્તિ એ છુટકારાનો અનુભવ કરે, આનંદનો અનુભવ કરે, એનો બોધ જતો રહેતો હોય એવો એનો અનુભવ થાય. કેવળ અહીંથી પ્રચાર કરવામાં આવે છે એમાં સામર્થ્ય છે એમ નહીં, છે, પણ તમે પોતે એકબીજા માટે આશીર્વાદિત છો. પ્રેઝ ધ લોર્ડ. દેવ, આપણું શરીર જીવતા દેવનું મંદિર છે. બોલો, મારું શરીર જીવતા દેવનું મંદિર છે. આપણે દેવનું મંદિર છે અને દેવનું મંદિર દેવના ગૌરવથી ભરપૂર છે. જ્યારે આપણે કહીએ છીએ કે તેની વાતો જ્ઞાનથી ભરેલી છે, હે ને? દેવના બાળકોના મુખની વાતો કેવી છે? જ્ઞાનથી ભરેલી છે. બાઇબલ કહે છે તમારું બોલવું સલૂણું હોય કે સાંભળનારનું કલ્યાણ થાય. પ્રેઝ ધ લોર્ડ. આપણે રૂપાંતર પામવા માટે એકતા થઈએ છીએ. આપણે પ્રભુને મેળવવા માટે એકતા થઈએ છીએ. આપણે પ્રભુને માન આપવા એકતા થઈએ છીએ. આપણે પ્રભુમાં બદલાવવા માટે એકતા થઈએ છીએ. અને પાઉલ કહે છે, જો કે મારું બાહ્ય મનુષ્ય તત્વ ક્ષય પામતું જાય તો પણ મારું આંતરિક મનુષ્ય તત્વ રોજ રોજ નવું થતું જાય. બાહ્ય મનુષ્ય તત્વ ખતમ થવાયું હતું. કોનું? એલિસા. એ જે મરણ પથારીએ હતો, જેના દ્વારા મુર્દા જીવતા થયા, જેના દ્વારા આશ્ચર્ય કામ થયું, જેની પાસે એલિયા કરતા પવિત્ર આત્માનો ડબલ અભિષેક હતો, મરણ તોલ હતો. બાઇબલ કહે છે એક રાજા મળવા આવ્યો ત્યારે તેને હાથ પકડીને તેને જે કીધું એ વિજયની વાત હતી. બાહ્ય મનુષ્ય તત્વ ક્ષય છે, અંદરનો આત્મા વિજય અને વિજયનું હાલેલુયા કારણ છે. મરણ પામ્યો, દફનાવવામાં પણ આવ્યો. હવે માંસ નથી, હાડકા છે. પણ બાઇબલ કહે છે કે સમયની યુદ્ધો બહુ થતા. એક વ્યક્તિને દફનાવવા જઈ રહ્યા હતા અને યુદ્ધનું સૈન્ય જોયું, એ લાશને નાખી દીધી. જેવું એલિશાના હાડકાને લાશ અડકી, એ જીવતો થયો. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. મારી પાછું બોલો, મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. જો આ આપણું જીવન છે તો આપણે મનુષ્ય છીએ, નહીં તો આપણામાં અને ઢોર અથવા પશુઓમાં શું ફરક છે? આપણે પશુ નથી, પક્ષી નથી. આપણે દેવની આબેહૂબ પ્રતિમા પ્રમાણે બનાવેલું મનુષ્ય છીએ અને આપણામાં મનુષ્યનો આત્મા છે. આત્મા મરતો નથી. આ મનુષ્યનો આત્મા ક્યાં તો શૈતાનના બંધનમાં અથવા આ મનુષ્યનો આત્મા ક્યાં પ્રભુના બંધનમાં છે. જો મનુષ્યનો આત્મા દેવના બંધનમાં છે, દેવની અંદર છે, તો આપણે આશીર્વાદિત જ છીએ. હાલેલુયા. મને બહુ જ આનંદ છે એક બાબતનો કે જ્યારે હું બાળકો માટે પ્રાર્થના કરું છું ત્યારે હું એ વાતને યાદ કરું છું કે ઓ પ્રભુ, મારા સ્કૂલ લાઈફમાં, મારા કોલેજ લાઈફની અંદર, મારા આખા સમયમાં તે મને એક સફળતાનું જીવન આપ્યું છે.
ખૂબ સફળતાનું જીવન. હું પુષ્કળ પ્રાર્થના કરતી એથી ભણવાનું બગડ્યું નથી. પુષ્કળ પ્રાર્થના કરતી એટલે મારી પ્રસિદ્ધિ અથવા તો હું જ્યાં હોઉં ત્યાં મને શું કહેવાય કે નિગ્લેક્ટ કરવામાં ન આવી. હું જ્યાં ગઈ કે જ્યાં તું જઈશ ત્યાં તું સફળ થશે. જે કામમાં તું તારો હાથ નાખશે કામ સફળ થશે. પ્રભુમાં હતી તો મને ક્યારે નુકસાન થયું નથી. હું પ્રભુમાં રહી ત્યારે હું ગુજરાતમાં 2 વાર સ્ટેટ ફર્સ્ટ આવી. આખા ગુજરાતમાં ફર્સ્ટ. ન્યૂઝપેપરોમાં મારો ફોટો, મારું નામ ને મારા સ્કૂલના લોકો ખુશ થઈ ગયા. મને ખબર છે એક સમય એક મોટું કોન્ફરન્સ હતું અને કોન્ફરન્સની અંદર મને કહેવામાં આવ્યું કે તમે કશું બનાવશો. અને મેં કીધું શું કરું. અને માણસના ટિશ્યુ, બોડી ટિશ્યુ વિશે વિચાર કર્યું. જસ્ટ મેં કાચ ઉપર કાળી પેનથી જ બધા ટિશ્યુને દોર્યા અને લખ્યા અને મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. પ્રભુના બાળકો સફળતા, બોલો સફળતા એ દેવ તરફથી મને મળેલો આશીર્વાદ છે. માટે ચર્ચ કહું છું કે આપણા સ્પિરિચ્યુઅલ લાઈફને સંભાળીએ કે છે પ્રથમ તેનું રાજ્ય અને ન્યાય પણ શોધો અને સર્વમાના તમને આપવામાં આવશે. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે કે તેઓ ઈસુ વિશેની વાત કરતા હતા. પ્રભુ તેઓની સાથે સાથે ચાલ્યો અને બાઇબલ કહે છે તેઓએ તેને ઓળખ્યો નહીં, પણ બધા ખુલાસા તેઓને ખબર પડી. અને હવે સાંજ પડી કે તું જઈશ નહીં, રોકાઈ જા. શું કરતું? રોકાઈ જા. હવે ઈસુ શું કરે છે? ઓકે, હાલેલુયા. 29મી કલમ ફરીથી વાંચું છું, બાકીનો મેસેજ આવતા સન્ડે સાંભળીશું. તેઓએ તેને આગ્રહ કર્યો કે અમારી સાથે રહે, કેમ કે સાંજ સવા આવી છે, દાડો નમી ગયો છે. તેઓની સાથે રહેવાને સારું તે માગે ગયો. ઈસુ ઘરમાં ગયો. હાલેલુયા. તે તેઓની સાથે જમવા બેઠો ત્યારે તેણે રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને આપી. હાલેલુયા. હવે ટેબલ સેટ છે, ટેબલ પર રોટલી છે. પ્રેઝ લોર્ડ. એણે રોટલી લીધી અને શું કરી? સ્તુતિ કરીને ભાંગી. અને બાઇબલ આ પ્રમાણે કહે છે કે સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપી. ત્યારે તેઓની આંખો ઉઘડી ગઈ અને તેઓએ તેને ઓળખ્યો, પણ તે તેઓની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ ગયો. તેઓ એકબીજાને કહ્યું, જ્યારે તે આપણી સાથે વાત કરતો હતો ને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો, ત્યારે આપણામાં ઉલ્લાસી નહોતા થયા. શું? પ્રેઝ ધ લોર્ડ. પુનરુત્થાન પછી પ્રભુએ ટેબલ પરની રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને આપીને તેઓની આંખ ખુલી ગઈ. બાઇબલ કહે છે રિયલી રોટલી, સાચી રોટલી, આકાશમાંથી ઉતરી આવેલી રોટલી છે. એણે રોટલી લીધી, ભાંગી અને તે અદ્રશ્ય થયો. આજે આ ટેબલ પર મેજની રોટલી છે, પ્રભુનું શરીર છે. અને આપણે પુનરુત્થાન પામેલા પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ. અને અત્યારે આપણે બધા પ્રભુની વાત સાંભળીએ છીએ. હું બોલું છું, તમે સાંભળો છો. અને પવિત્ર આત્મા મારા શબ્દ કરતા પણ કંઈક વધારે તમારા ઇનર હાર્ટની અંદર વાત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. અને હું તમને કહું, આપણી વાતોનો રેકોર્ડ છે. બોલો, વાતોનો રેકોર્ડ. મારી સાથે બાઇબલ ખોલો, માલાકીનું પુસ્તક, સૌથી છેલ્લું જૂના કરારમાં પુસ્તક. માલાકી તેનો 3જો અધ્યાય અને 16મી કલમથી હું વાંચું છું. માલાકી 3:16. ત્યારે યહોવાના ભય રાખનારાઓ એકબીજાની સાથે વાત કરી. બોલો, એકબીજાની સાથે વાત કરી. અને યહોવાએ તે ધ્યાન દઈને સાંભળ્યું ને યહોવાનું ભય રાખનારાઓને સારું, તેનું નામનું ચિંતન કરનારાઓને સારું, તે યાદીનું પુસ્તક તેની હજુરમાં લખવામાં આવ્યું. તમારી વાત લખવામાં આવે. એટલે તમે જ્યારે પણ આત્મિક લોકો ભેગા થાઓ ને, તો કદી શેતાની વાતમાં સાથ નહીં આપવાનો. જવા દો, આત્મિક વાત કરો. હે ને? પ્રભુ કહે છે કે એ લોકોએ વાત કરી, યહોવાએ કાન દઈને સાંભળ્યું. અને શેતાન છે ને કાનથી જ પાપ કરાવે છે. હવાએ શેતાનની વાત સાંભળી અને પાપ
ફળ ખાધું અને પાપ આવ્યું, તમારા કાન કોની વાત સાંભળે છે? વેરી ઇમ્પોર્ટન્ટ કે જે યહોવાનો ભય રાખનારો એકબીજા સાથે વાત કરી અને દેવે કેવી રીતે સાંભળ્યું? ધ્યાન દઈને સાંભળ્યું. સાંભળ્યું ના સાંભળ્યું એમ નહીં, રિયલી સાંભળ્યું અને પુસ્તકમાં નોંધવામાં આવ્યું. હાલેલુયા. 18મી કલમ સાથે વાંચીએ. ત્યારે તમે ફરશો અને સદાચારીની દુરાચારીની વચ્ચેનો ઈશ્વરની સેવા કરનારની તેની સેવા નહીં કરનારની વચ્ચેનો ભેદ સમજશો. આજે નહીં. ચર્ચ છૂટ્યાને આપણે શું વાત કરી? આજે નહીં. ચર્ચમાં આવતા શું વાત કરી? આજે નહીં. ચર્ચમાં આવતા શું વાત કરી? આજે નહીં. બોલો, તે દિવસે તમે ભેદ સમજશો. ચર્ચ હું આજે આપને કહેવા માંગુ છું કે આજે આપણો પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યો છે. જે એમોસ ગામના બે લોકોની સાથે પ્રભુએ રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી, તેઓને આપીને તે દ્રશ્ય થયો, એ જ પ્રભુ અત્યારે ચર્ચમાં હાજર છે. એ જ પ્રભુ. અને આજનો પ્રભુ ભોજન જ્યારે હાલેલુયા પ્રભુના સેવક રોટલી તોડી ભાંગે અને તમે વહેંચે, ત્યારે એ જ ગૌરવ તમારી પાસે આવે. તમે પ્રભુના ગૌરવને જુઓ. રોટલી તોડી અને તેઓની આંખો ઉઘડી ગઈ. સ્તુતિ કરીને રોટલી તોડીને તેઓની આંખો ઉઘડી ગઈ. આ પ્રભુ ભોજન તમારા સ્પિરિચ્યુઅલ આઈઝને ખોલે. તેઓ દરેક આંખથી ઈસુને જોતા હતા, દરેક આંખથી બધું જોતા હતા, પણ રોટલી તોડી અને તેઓની આત્મિક આંખ ખુલી ગઈ. પ્રભુ ભોજન આત્મિક આંખને ખોલનાર એક પ્રભુની અદ્ભુત આશીષનું કારણ છે. અને માટે તમે જ્યારે રોટલી લો છો હાથમાં, આમ તેમ ફાંફા ન મારો. જ્યારે રોટલી અને કપ તમારા હાથમાં આવે છે, હાલેલુયા, ત્યારે એ રોટલી અને કપને હાથમાં લીધા પછી ખુરશી પર મૂકી બહાર ન જાઓ. નેવર નેવર નેવર. મેજ પવિત્ર છે અને બાઇબલ કહે છે તેને ગંભીરતાથી પાળો. રોટલી આવે છે, સ્વીકારો અને પ્રભુના શરીર માટે ધન્યવાદ આપો. પ્યાલો આવે છે, સ્વીકારો, તેના રક્ત માટે ધન્યવાદ આપો અને પ્રભુ તમારી આત્મિક આંખ ખોલી નાખશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પૂર્ણ ગંભીરતાથી તમારા હાથમાં મેજનું હાલેલુયા રોટલીને પ્યાલો આવે, આમ તેમ જોવાનું બંધ કરો. પ્રભુની સાથે એક મનના ચિત્તના થાવ, કેમ કે તે આશીર્વાદની રોટલી છે. પહેલા કરંથીમાં લખવામાં આવ્યું છે, જે રોટલી જેના પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે ઈસુ ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી, અને પ્યાલો જેના પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે ઈસુ ખ્રિસ્તના રક્તની, બોલો રક્તની, સંગતરૂપ નથી. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, આજની મેચ એમોસ ગામમાં જે બે વ્યક્તિઓની આત્મિક આંખ ખુલી ગઈ, તેમ મારી અને તમારી આત્મિક આંખ હજુ વધારે ખુલી જાય. આપણે પૂરું પ્રભુનું દર્શન થાય કે અમારી સાથે જે હતો એ જ પુનઃસ્થાનનો પ્રભુ, જે કબ્રમાં નથી પણ અમારી સાથે સાથે ચાલ્યો અને અમારા ઘરે આવ્યો. સર્વશક્તિમાન પ્રભુ, તમે જે વચન અમને આપ્યું, આ વચન માટે હું તારી બહુ સ્તુતિ કરું છું. અને આજ એમોસ ગામના બે વ્યક્તિઓની સાથે તે ખુલાસા કર્યા અને તે તારું દર્શન આપ્યું. એમ આ ચર્ચના એક બાળકોને આત્મિક ખુલાસા સાથે આ મેજની સંગતમાં તમે ખુલાસા આપો. તમે સદા અમારું સાંભળ્યું. ધન્યવાદ પ્રભુ ઈસુના નામમાં.